જ અન્ન જળ લેવું અને પછી સવારે વહેલા ઉઠી પાદરિયેથી ભવનાથ ભોળાનાથના દર્શન કરવા જાય છે. કાયમને માટે જંગલમાંથી હાલી દરરોજ પાદરિયાથી ભવનાથ દાદાના દર્શન કરવા જતા. હવે એકવાર બન્યું એવું કે આ ભક્ત દંપતી ભવનાથ દર્શને જવા નીકળ્યા અને સામેથી કોઈ શુભ કામે જતા કેટલાક માણસો મળ્યા. તેમાંથી એક માણસ ધીમેથી બોલ્યો કે અરે, અત્યારે આ ક્યાં સામા મળ્યા? વાંજિયાનું મોઢું જોયું, હવે અપશુકન થશે. આમ ધીમેથી બોલ્યો છતાં દંપતી સાંભળી ગયા અને ઓમ નમઃ શિવાય કરતા કરતા ભવનાથ તો પહોંચ્યા. પણ સતી અમરબાને પેલા માણસના વેણ બહુ માઠા લાગ્યા અને મહાદેવને દંડવત પ્રણામ કરીને ધ્રુસકે રડી પડ્યા અને એટલું રડ્યા કે તેઓ બે ભાન થઈ ગયા. અને ભક્ત ભોગાજી પણ ખૂબ જ રડે છે. અને એવામાં શિવલિંગમાંથી એક ગેબી અવાજ આવ્યો કે રે બેટા અમર, બેઠા થાઓ.